કેમ કે આજે મિત્રો અમારા જવારાની સ્થાપના છે. અને આ છે અમારા મુન્ના ભુવાજી વિક્રમ માટી છે. કેટલી માટી એમની ચારીની કમ્પ્લીટ કરી નાખી છે. જો મિત્રો 2005 ઉદ્ઘાટન થયું હતું. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તે પહેલા જણાવતા મને ખૂબ આનંદ થાય છે કેમ કે અત્યારે હું જાઉં છું ખેતરમાં, કેમ કે આજે મિત્રો અમારા જવારાની સ્થાપના છે. તો સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જવારાની સ્થાપના કેવી રીતે થાય છે હું તમને આજે પૂરા વ્લોગમાં બતાવવાનો છું. સો પ્લીઝ મિત્રો આજનો વ્લોગ પ્લીઝ તમે સ્કીપ કરીને ના જોતા. હું જવારાની સ્થાપના તમને આ વિડીયોમાં બતાવવાનો છું. ને આજે છે 18મી તારીખ. જો આજે 18મી તારીખ છે, તો આજે મસ્ત શુભ દિવસ છે, એટલા માટે આજે અમે જવારાની સ્થાપના કરવાના છે. તો અત્યારે ફટાફટથી મેં સવારમાં મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયો છું અને જઉં છું ખેતરમાં, કેમ કે મમ્મી પપ્પા આવશે અભી, કેમ કે ઘરનું કામ ફિનિશ કરીને રીતિકા અને મમ્મી એમ નથી આવવાના અને રૂહી ને પીહુ તો એના દાદા જોડે આવશે. પણ હું અત્યારે વહેલો જઉં છું જેથી ત્યાં આગળ બધું કામ કરવા લાગુ. તો કોઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ શું કરું છું તું અત્યારે સવારમાં? શું બનાવું? ઓ તારી કોના માટે? પપ્પા માટે. હા ભાઈ, બતાવો તો શેનું છે? ઓહો, ઓરેન્જ. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. આ એલોવેરા શું કાલે આવી ઉપરથી? માથામાં લગાવ, ખોડો શિયાળામાં થઈ જાય. એવું પાછું એમ? તાને શું કરીશ તું? પેસ્ટ બનાવીશ અને અંદર કશું ઉમેરવાનું આવે? પેલું કોકોનટ ઓઇલ. કેમ આજે કોકોનટ ઓઇલ નહીં ઉમેરું? ગુડ મોર્નિંગ પીયુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અભી દાદા જોડે આવજો. હા, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વીર. ગુડ મોર્નિંગ. ક્યાં ના? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ઓકે, તો ચાલો મિત્રો, હવે મોડું નથી કરવું. અત્યારે જઉં છું ફટાફટ ખેતરમાં અને એરે ના લગાવે તો ખોડો થયો ને તો જ લગાવાય. દૂધી નાખીશ? દૂધી ઠંડક માથામાં બહુ. એવું એમ? દૂધીથી બહુ સારું. દૂધીને તેલ નહીં આવતું માથામાં. હવે લાઈ બે કકડા રહી એનો રસ કાઢીને માથામાં અને બે મિક્સિંગ કરી દી. બધા ભૂત જેવા રાખે. જો આજે તો હું એકલો જ ફ્રેશ થયો છું. આ એમ પોતે હું એકલો જ ફ્રેશ થયો છું આજે તો. બાકી ઘરના બધા લોકો બાકી છે. આજે મારે જવાનું છે એટલા માટે. જો તારા વારમાં છે આપણું સ્મૂથ થઈ જશે. આ મિક્સિંગ કરાવવાનું બધું ક્રશ કરી દેવું. અને ઓમે એલોવેરા હોટ નાખવાનું. ના, પેલું દૂધીને પાણી કાઢી નાખવાનું, પછી એલોવેરા જેલ મિક્સ. એવું એમ? બે મિક્સ કરીને લગાવવાનું. આ તો બહુ ઠંડી દૂધી. એટલે ખોડો જતો રહે પછી. હા, ખોડો માથામાં જતો રહે, માથું હલકું થઈ જાય. ગતા એલોવેરાનો અને કુંવરપાઠું કહેવાય. કુંવરપાઠું એ જો લગાવે ને તો એ નુકસાન કરે ઉપરથી, એ બધું કાઢી નાખવું પડે. યેલો પાણી ને એ જેલ નીકળે યેલો. ખાલી જરા જ લેવાની. મેં અંદરની વ્હાઈટ જેલ જ લેવું. ઓકે, ચાલો. હવે અત્યારે બહુ બતાવે એવું નથી, મોડું થાય છે તો ફટાફટ હું જઉં છું ખેતરમાં. બ્લોગમાં કરી બનાવી રહેજો. તો મળીએ ખેતરમાં. ફાઇનલ મિત્રો, હું અહીંયા આવી ગયો છું ખેતરમાં અને આપ જોઈ શકો છો આવી રીતે જવારાની સ્થાપના કરવાની છે. જો કે અહીંયા આ પણ જવારા નાખાશે, અહીંયા પણ જવારા નાખાવશે અને ગઈકાલે બધી જ મુહૂર્તોનો કલર અમે મારી દીધું છે, જોઈ લો. અને અહીંયા પણ હજુ કલર બાકી છે. બાકી આજે તમામ કામ ફિનિશ થઈ જશે. અત્યારે સવારમાં જવારાની સ્થાપના થશે. જો કે અત્યારે બધા લોકો આવશે, પછી ભુવાજી આવશે, પઢેર આવશે અને આ છે અમારા મુન્ના ભુવાજી વિક્રમ. અને ફાઇનલી અત્યારે બધા આ ભેગા થશે, પછી જવારા નાખવામાં આવશે. આપ જોઈ શકો છો. ગઈકાલ રાતે બધું તૈયાર કર્યું ને? હા, રાતે બધું તૈયાર કર્યું છે અને અત્યારે એવો જવારા કઈ રીતે નાખાશે એવું તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ પૂરી ઇન્ફોર્મેશન હું આ બ્લોગમાં તમને આપવાનો છું. મને પણ ખબર નથી કે જવારા કઈ રીતે સ્થાપાય. બાકી આ એટલા માટે હું સવારે વહેલો ઉઠીને અહીંયા ખેતરમાં મંદિરે આવી ગયો છું અને આજે ફાઇનલી હું જોઈશ કે જવારા આવી રીતે સ્થાપાશે. જો કે મેં ઘણી જગ્યાએ મેં વિડીયોમાં જોયા છે પણ રૂબરૂ નહીં જોયા કે જવારા કઈ રીતે સ્થાપવામાં આવે.
તો ફાઇનલી આજે જોવાનો મને મોકો મળી ગયો છે અને તમને સંપૂર્ણ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ પૂરી ઇન્ફોર્મેશન આપીશ કે જવારા કઈ રીતે સ્થાપાશે. મિત્રો આવી માટી છે, કેટલી માટી એમની ચારીની કમ્પ્લીટ કરી નાખીએ જોઈ લો. અને આ અંદર જવું છે નાખવાના, ભરાડી મૂકે છે નહીં, જોઈ લો. આ જવારામાં નાખવા માટે જવું છે. હા, આનાથી જવારા ઊંઘશે જોઈ લો. મૂરિયા કાઢી નાખ્યા છે જોઈ લો છે ને કમ્પ્લીટ. અને આ તમે માટી જોઈ શકો છો. જો એક દિવસ શીખવામાં ગયો હતો, પછી ઠંડી પાડી અને ચારીની આટલી પાતળી માટી કરી છે જો. એટલે વ્લોગ તો બહુ મસ્ત રસપ્રદ થવાનો છે. તમે ક્યારેય આવા જવારા નહીં જોયા હોય જે તમે આજે આ વિડીયોમાં જોવા મળવાના છે. અને આજે કલર વાગી જશે અહીંયા, કલર વાગી મસ્ત લાગશે અહીંયા. અને જો ઘરનું મંદિરનું કામ ઘણું બધું બાકી છે. અંદરનો કલર વાગી ગયો મુહૂર્તનો, પણ બહારનું મંદિરનું બાકી છે હજુ. તો ફાઇનલી રીતે વાગી જશે. ઘણી બધી ખુલ્લી જગ્યા છે અને જવારા આજે જ થવાશે. અને 26 ને 27 તારીખે માતાજીનો માંડવો છે, એ પણ તમને બતાવીશ. જો અહીંયા થોડા કલર વાગી ગયા છે. જો મિત્રો 2005માં ઉદ્ઘાટન થયું હતું મંદિરનું. અને આ માતાજી બે બાજુ સિંહાસન છે, હાથી છે, ઘણી બધી ખુલ્લી જગ્યા છે. હજુ તો મસ્ત મજાનું બધું મંડપ આવશે, ઘણું બધું થશે. मुझे काय ना खत बघण्याचं नाही ઠંડુ રહે એવું છે, પાણી છોટું પડે એમ ને આનું. હા બાકી છોટું એટલા બધા નાખી દેવાના ભાઈ હે. ગોની ગાડે મેરો તો આ તમારા વાત મેરો ગાડે પોચી પકડો વાટલા નાખો મેરો થોડો ખાય એકતા મોમાં નહીં આવા 3-4 જણા એમ એહી જવાના આવે ઝૂમ કરવાનું ચાલુ મને મજા રાખીએ માં તમારે બધું માટલા મિલ જાય પૂજાથી મળવાનું કોઈ પૂજા રાણી કોઈ ના કરે બપોરનો 1 વાગી ગયો છે ને ફાઇનલી અત્યારે ખેતરમાંથી ઘરે હું પાછો આવી ગયો છું. જો કે જવારાની સ્થાપના સંપૂર્ણપણે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. અને વીર તો જો વીરો એ કમ્પ્લીટ થઈ ગયું નહીં જોઈને
તો મિત્રો અત્યારે પાછું જઉં છું ખેતરમાં કેમ કે થોડું અંગત કામ છે એટલા માટે. તો કોઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. હવે રીતિકાને તો આવતીકાલે અમે એપોઇન્ટમેન્ટ લીધી છે દળની સિમેન્ટ પુરાવાનો. જો કે આજે મેં કીધું હતું પણ આજે ત્યાં આગળ દવાખાનામાં હોસ્પિટલમાં રજા છે એટલા માટે મેડમે એમ કીધું કે તમે શુક્રવારે આવજો. એટલે ફાઇનલી મેં આવતીકાલે જવાના છે અને આવતીકાલે રીતિકાના દાળમાં સિમેન્ટ ભરાશે નહીં? ભરાશે. એક જ દાળમાં ભરાશે રીતિકા? ચાર ફેલ છે તો એમાંથી એક તો કમ્પ્લીટ થશે ને? એક થશે કમ્પ્લીટ. હમ. અને પછી બીજી તો એનું વધારે થોડું હેવી ડોઝ આપવું પડશે. હેવી ડોઝ આપવું પડશે ને? એકદમ પણ પેલું કશું કીધું ને મેં, બીજું શું કીધું? 5000 રૂપિયા ખર્ચો કીધું ને બીજું. હા એ છેલ્લી દાળ છે. હા, કેમ કે જે આ બાજુ છે લાસ્ટ દાળ છે ને એમાંથી નસો લગી નસ આવે ને ત્યાં લગી સરો ગયો છે એટલા માટે એને આવતીકાલે જે કમ્પ્લીટ બીજી છે એને બેઝિક રીતે સરો આવે છે એમાં સિમેન્ટ પુરાશે. પણ જે પણ મેન દાળ છે એમાં પછી અમે જ્યારે પણ રીતિકા કહેશે ત્યારે પુરાઈ દઈશું. તમે કહો ત્યારે હું તો રેડી જ છું હેડો અત્યારે. પણ એમની મેડમે શું કીધું કે એક દાળ પર 24 કલાક દુખાવો રહે. હવે શંકા છે સિમેન્ટમાં કશું ના દુખાવો રહે. સિમેન્ટમાં જ કીધું ને મેડમે. હા સિમેન્ટમાં ના, એ તો પેલું કરાવું હોય ને તો 24 કલાક દુખાવો રહે. ના તારે સાંભળવાનું એ છે સિમેન્ટમાં તો ઉપરથી જ પૂરી દેશે. એવું એમ? કચરું સાફ કરીને ઉપરથી કચરું સાફ કરી ને અંદરથી બધો જે કચરો પણ આપણે તો પેલું લાઇટ વાળું કરવાનું છે ને. હા એ જ ને. જો કે 2 જાતના સિમેન્ટ આવે છે, એક 800 વાળો પણ આવે છે અને એક 1000 વાળો આવે છે. તો મને 200 રૂપિયા માટે શું એટલા માટે મેં 1000 રૂપિયા વાળો કરવાનો છું. જો કે લાઇટિંગથી ફિટિંગ થશે. અમે બતાવ્યું હતું એક બ્લુ કલરની લાઇટ હતી એમાંથી લાઇટ અહીંયા આમ ટોર્ચ કરે પછી એ સિમેન્ટ પુરાય કમ્પ્લીટ રીતે. અને જો 800 વાળો કરાવવો હોય તો એમના હાથેથી કરે અને 1000 વાળું કરાવવું હોય તો લાઇટથી થાય. તો પછી અમે વિચાર્યું કે લાઇટથી કરાયેલું સારું કેમ કે મેડમે કીધું કે 800 વાળું કરાવશો તો જતા દિવસે દુખવાની સંભાવના રહે નીકળી જાય એટલા માટે અમે 1000 રૂપિયા વાળું કરવાનું છે. જો કે આગળ જતા કોઈ તકલીફ ના પડે ને રીતિકા? હા તકલીફ તો ના જ પડે. સાચી વાત. હજુ 23 વર્ષની ઉંમરે રીતિકાને 4 દાળ સરી ગઈ. થોડું કેલ્શિયમ ઓછું હોય એટલે એવું થઈ શકે. એવું એમ? બધાને થોડું ચાલતું હોય. જા 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 જો કેવું ઉતરશે જો એની ટેકનિક તો જો ઉતરવાની ઉતાર. અરે વાહ ભાઈ. આજા ચલો આજા આજા દોડ 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 જલ્દી. શું થયું? તૂટી ગયું? વીર કઈ જઈશું? આ બાજુ ઘર આવ્યો આપણું બેટા. જો જમીન તાજે રીલ્સ જ જોવાની. એમણે આજે તો તારે સ્કૂલમાં પ્રવાસ જવાનું એટલા માટે રજા આપી હતી ને નહીં? આ તો મજા પડી ગઈ તને. તું પ્રવાસ કેમ ના ગઈ? શું 12મા મહિનામાં જે છોકરા મળી ગયેલા ને તે જોડે ભૂત એવું હોય? 12મા મહિનામાં જે છોકરાઓ મરી ગયા ને ભૂત બનશે ને એટલે પ્રવાસ ના ગઈ કે? તો આમ ખોવાઈ જઈએ તો હા એ વસ્તુ સાચી પણ ભૂત ના બને ગાંડા. તને આવું કોને કીધું? તમે કહેતા હતા એટલે તમે કીધેલું કે એવા 12મા મહિના ભૂત મળે. એવું ત્યાં 12મો મહિનો ચાલે છે એટલે ના ગઈ? વાહ ભાઈ વાહ. શું રમો છો તમે અત્યારે? અમે ટીચર વાળું ટીચર નહીં રમાય. કોણ? અને એ અમને બે પ્રિન્સિપાલ છે તો કઈ દર પ્રિન્સિપાલ સામું થવાય ના થવાય. તો ઓલી તોલી કે છે મન એનો લાકડું પ્રિન્સિપાલની સામે ના બોલાય. અને દાદા બોલાય? ઊંઘવા દેતી નથી. એવું કોણ શીખવાડે છે તને? બોલો. અને એટલે અમે આ બીજા નવા છોકરા આવશે ને અહીંયા એ નવા છોકરાઓ જોડે રહેશે. પ્રિન્સિપાલ કોણ છે તમારા આમથી? હું અને હું પહેલી હું પાકી છું આ કાચી. પાકી પ્રિન્સિપાલ તું અને કાચી પ્રિન્સિપાલ તું એમ? ઓ ભાઈ વાહ ભાઈ. છોકરીઓ અને આ છોકરા તે છોકરો કઈ છે આમાંથી? આ બધા છોકરા છોકરીઓ આ કઈ છે મને બતાવો કઈ છે લે. ખાલી ખાલી છે. વાહ ભાઈ. અને ગણિતની ટીચર કોણ છે? ગણિતની હું છું. પ્રિન્સિપાલ એ તમે અને ગણિતની ટીચર એ તમે? હા પ્રિન્સિપાલ તો હું છું પણ હું કોઈને ભણાવતી નથી મારો પિરિયડ હોય તો. અને આ ટીચર છે આ રૂહીબેન? કયા વિષયની ટીચર છો? અમે મનાય નથી તો અહીંયા પોતે મની. એવું? તમે ગણિતના ટીચર છો? હા બેન બે કેટલા થાય? 2 3 4 2 3 4 થાય? સારું બહુ. સારા હોશિયાર મેડમ છે. બાપરે જોડે મહેંદી મૂકો મારી લે. તમે બધા મૂકી મહેંદી બતાવો તો. મેં તેરો એટલો પૂરો પણ મહેંદી શું કરવા મૂકો છો તમે અત્યારે? કેમ કે જવારા બહાર નીકળે ને એટલે જવારા હજુ 26 27 તારીખે 27 તારીખે રહેશે મહેંદી? હા
ફરતી દોડ દેશું ફરતી દોરવાની મહેંદી પર મહેંદી દોરાય આ મેં શું લખ્યું પીહુ પીહુઆન નીચે નીચે બતાવી દો એનજે નિલેશ ને જ્યોત્સના વાહ ભાઈ લપેરો કરવાના મેં મસ્ત દોર્યું જો તો ખરા કેવું કર્યું છે ને કેવું ભરેલું રીતિકા આખું ઠેલું ભરેલું છે ને થેલું છે ભરેલું ચીકી બનાવો ઓ બાપ રે બાપ ક્યારે ચીકી બનાવશો જો આ જો કાઢી છે જો શું કર્યું મફરીન છોડું કાઢી જો વાહ ભાઈ વાહ એડ તો થઈ ગયું ચીકી બનાવી રીતિકા ચીકી ચીકી બનાવવાની ગોળની ગોળની ચીકી નહીં કેટલી બધી કે 5 કિલો છે નહીં 6 કિલો જેવી હશે જ ને. જો ના. અહીં સોડા એટલા નીકળે એટલે મફરી કેટલી નીકળે ખબર નહીં કેમ ભરેલી નહીં કઈ પોચી આલી અડધી પોચી છે શું ભાવ આલ્યો ખબર નહીં બા 350 રૂપિયા 350 રૂપિયા 5 કિલો 50 રૂપિયાનું કિલો ના 50 રૂપિયા 70 રૂપિયાની કિલો થાય જો જો. એની એક્સરસાઇઝ અરે વાહ ફરતી કર વીર ફરતી કર વન સ્મોલ ફરતી કર ફરી કર ફરતી કર કરને ફરી કર ના કરને બેટા હે બાપ બાપ કે જય બાપ બાપ નાચ 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 વીર નાચ તો હે ઓય બોલા નાચ તો પડી ગયો એ આઈ ગયો મારો દીકો ચલો ડીંગ 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 નાચ એ ગયો નાચ 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 ડાન્સર બનશે હો પેરી દીકા હો બધું જ આવડે ઓલરાઉન્ડર છે હે માર જેવો તું ઓલરાઉન્ડર અને બધું નહીં આવડતું બધું આવડે પસંદ ના મારી વાત કુકુ તો ચાલો આ મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે સાંજ પડી ગઈ છે અને જો થોડું કામ છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં